Hello dear students, welcome to the new video. First of all, I hope that you all have been doing very well. તો હવે આજના આ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ તમારા એનાલિસિસ એન્ડ ડિઝાઇન ઓફ એલ્ગોરિધમ્સ સબ્જેક્ટના યુનિટ નંબર 6 વિશે જેનું નામ છે એક્સપ્લોરિંગ ગ્રાફ્સ, રાઈટ? તો આ એક વન શોટ વિડીયો છે જેની અંદર આપણે આ એક જ વિડીયોની અંદર તમારું જે આખું ચેપ્ટર છે એ ફિનિશ કરવાના છીએ, રાઈટ? સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, લેટ્સ જસ્ટ સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ થિયરી. આપણી પહેલી થિયરી છે ઇન્ટ્રોડક્શન ટુ ગ્રાફ, જેમાં આપણે સૌથી પહેલા જોઈશું ગ્રાફની ડેફિનેશન. ઓકે, તો આ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ગ્રાફની ડેફિનેશન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આને ધ્યાનથી જોજો. અ ગ્રાફ G ઇઝ ઇક્વલ ટુ ધ સેટ ઓફ એજીસ એન્ડ નોડ્સ. બરાબર, જે તમારા n છે એ શું છે ભાઈ? ઇટ રિપ્રેઝેન્ટ્સ ધ સેટ ઓફ નોડ્સ અને આ છે ભાઈ સેટ ઓફ એજીસ. ઓકે, હવે આમાં શું છે જુઓ, કન્સિસ્ટ ઓફ અ નોન એમ્પ્ટી સેટ n. એટલે કે ભાઈ તમારું જે નોડ્સનું સેટ હશે એ કેવું હોવું જોઈએ ભાઈ? નોન એમ્પ્ટી હોવું જોઈએ. એટલે ભાઈ એટલીસ્ટ એક નોડ તો હોવી જ જોઈએ, આ સેટ તમારું ખાલી ના હોવું જોઈએ. કોલ ધ સેટ ઓફ નોડ્સ ઓફ ધ ગ્રાફ અ સેટ A કોલ ધ સેટ ઓફ એજીસ, અને જે A હશે એને આપણે શું કહીશું? એજીસ કહીશું. દેટ ઓલ્સો રિપ્રેઝેન્ટ્સ અ મેપિંગ ફ્રોમ ધ સેટ ઓફ એજીસ A ટુ અ સેટ ઓફ પેર ઓફ એલિમેન્ટ્સ n. ઓકે, તો આ ડેફિનેશન શું કહેવા માંગે છે બોલો? તમારું આ જે ગ્રાફ છે, ગ્રાફની અંદર કેવી રીતે હશે ભાઈ? આ રીતે તમારા બધા નોડ્સ છે. ઓકે, તો આ શું થઈ ગયું ભાઈ? સેટ ઓફ નોડ્સ થઈ ગયું. અને આ બધા નોડ્સ જે છે એમના વચ્ચે પેરિંગ કોણ કરીને આપશે? મેપિંગ કોણ કરીને આપશે? તમારી એજીસ. તો આ એક તમારી પેર થઈ ગઈ નોડની, અને એના વચ્ચે જે મેપિંગ કરવાનું કામ છે એ કોનું છે? એજીસનું છે. અને આ રીતેનો જે તમારો આખો સેટ બને છે એને આપણે શું કહીશું ભાઈ? ગ્રાફ કહીશું, રાઈટ? તો આ નોડ્સને તમે વર્ટેસીસ પણ કહી શકો છો અને એજીસને તમે લિંક્સ પણ કહી શકો છો. તો આ રીતેનું જે સેટ હશે એજીસનું અને તમારા નોડ્સનું, એને આપણે શું કહીશું ભાઈ? ગ્રાફ કહીશું, રાઈટ? તો આઈ હોપ કે તમને ગ્રાફની ડેફિનેશન ક્લિયર થઈ ગઈ હશે. હવે નેક્સ્ટ જુઓ, ડાયરેક્ટેડ એન્ડ અનડાયરેક્ટેડ ગ્રાફ. તો ડાયરેક્ટેડ એન્ડ અનડાયરેક્ટેડ ગ્રાફ કોને કહેવાય એ આપણે જોઈએ. ડાયરેક્ટેડ ગ્રાફ, અ ગ્રાફ ઇન વિચ એવરી એજ ઇઝ ડાયરેક્ટેડ ફ્રોમ વન નોડ ટુ અનધર ઇઝ કોલ્ડ અ ડાયરેક્ટેડ ગ્રાફ ઓર ડાયગ્રાફ. અહીંયા ધ્યાનથી જો, એક્ઝામમાં તમને ઘણી વખતે ડાયગ્રાફ લખીને આપી દેશે, તો કન્ફ્યુઝ ના થતા. ડાયગ્રાફ એટલે તમારું ડાયરેક્ટેડ ગ્રાફ જ થાય. તો ડાયરેક્ટેડ ગ્રાફ કોને કહેવાય ભાઈ? જેની અંદર તમારી દરેક એજ, બરાબર ધ્યાનથી જોજો, એવરી એજ, એવું નહીં કે ભાઈ 1 2 3, એવું નહીં, બધી એજ જે હોય એ કેવી રીતે હોવી જોઈએ ભાઈ? ડાયરેક્ટેડ હોવી જોઈએ ફ્રોમ વન નોડ ટુ અનધર નોડ. એટલે આ તમારો એક્ઝામ્પલ જુઓ ડાયરેક્ટેડ ગ્રાફ માટે. અહીંયા તમારી જે દરેક એજ છે એ શું છે ભાઈ? જુઓ, આ રીતે ડાયરેક્ટેડ છે, એટલે એની કંઈક ડાયરેક્શન છે. ઓકે, બિટવીન ધ નોડ્સ, આ રીતે. તો આ ટાઈપનો જે ગ્રાફ તમારો બનશે એને આપણે શું કહીશું ભાઈ? ડાયરેક્ટેડ ગ્રાફ કહીશું. આનું મિનિંગ શું થાય જુઓ, જ્યારે હું આ રીતે રિપ્રેઝેન્ટ કરું કે ભાઈ મારા પાસે આ એક નોડ છે અને અહીંયા મારા પાસે આ બીજો એક નોડ છે, અને જ્યારે હું આ રીતે ડ્રો કરું એજને, તો એનો મતલબ એવું થયું કે આ જે તમારો નોડ છે એ તમારા આ નોડ ઉપર ડિપેન્ડન્ટ છે જ્યારે તમે આ રીતે ડાયરેક્શન કરો. ઓકે, તો આને શું કહેવાશે ભાઈ? ડાયરેક્ટેડ એજ કહેવાશે. એ જ રીતે જ્યારે આ નોડ છે એ આ રીતે ડાયરેક્શન બતાવતો હશે, તો એનો મતલબ શું છે કે ભાઈ આ જે તમારો નોડ છે એ તમારા આ નોડ ઉપર ડિપેન્ડન્ટ છે, રાઈટ? તો આને શું કહેવાય ભાઈ? ડાયરેક્ટેડ ગ્રાફ કહેવાય. એ જ રીતે અનડાયરેક્ટેડ ગ્રાફ શું છે? અ ગ્રાફ ઇન વિચ એવરી એજ ઇઝ અનડાયરેક્ટેડ એન્ડ નો ડાયરેક્શન ઇઝ એસોસિએટેડ વિથ ધેમ. એટલે કે ભાઈ કોઈ પણ જાતની તમને ડાયરેક્શન પ્રોવાઈડ કરેલી ના હોય ત્યારે એ ટાઈપના ગ્રાફને શું કહેવાય ભાઈ? અનડાયરેક્ટેડ ગ્રાફ. તો અહીંયા જુઓ, આ છે તમારું અનડાયરેક્ટેડ ગ્રાફ, બરાબર? આ તમારા બધા નોડ્સ છે અને આ નોડ્સ વચ્ચે જે તમારી એજીસ છે એમની કોઈ પણ તમને કોઈ ડાયરેક્શન અથવા તો કોઈ એરો જેવી કોઈ તમને વસ્તુ બતાવવામાં આવેલી નથી. એટલે આ ટાઈપના ગ્રાફને તમે શું કહેશો ભાઈ? અનડાયરેક્ટેડ ગ્રાફ કહેશો, રાઈટ? તો આપણે બંને વસ્તુ જોઈ લીધી ભાઈ, ડાયરેક્ટેડ ગ્રાફ કોને કહેવાય અને અનડાયરેક્ટેડ ગ્રાફ કોને કહેવાય. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ છે ટ્રાવર્સિંગ ગ્રાફ્સ. ટ્રાવર્સિંગ ગ્રાફ્સનો મતલબ હોય છે કે ભાઈ ગ્રાફને ટ્રેવલ કરવો, બરાબર? એની નોડ્સ અને એજીસના માધ્યમથી ગ્રાફનું ટ્રાવર્સલ કરવું. તો એમાં તમારા પાસે 3 ટાઈપના ટ્રાવર્સલના મેથડ હશે. સૌથી પહેલા આવશે પ્રી ઓર્ડર, પછી ઇન ઓર્ડર અને પછી પોસ્ટ ઓર્ડર, બરાબર? પ્રી ઓર્ડર શું કહેવા માંગે છે ભાઈ? વિઝિટ ધ રૂટ ફર્સ્ટ, એટલે જે તમારી રૂટ નોડ હોય એને સૌથી પહેલા વિઝિટ કરો. પછી ટ્રાવર્સ ધ લેફ્ટ સબટ્રી ઇન પ્રી ઓર્ડર, પછી લેફ્ટ સબટ્રીને તમે ટ્રાવર્સ કરવાનું ચાલુ કરો. એના પછી ટ્રાવર્સ ધ રાઈટ સબટ્રી, પછી રાઈટ સબટ્રીને ટ્રાવર્સ કરો. એ જ રીતે ઇન ઓર્ડરમાં શું કહેવા માંગે છે ભાઈ? કે લેફ્ટ સબટ્રીને પહેલા ટ્રાવેલ કરો, પછી રૂટને ટ્રાવેલ કરો અને પછી રાઈટ સબટ્રીને ટ્રાવેલ કરો. અને પોસ્ટ ઓર્ડરમાં શું કહેવા માંગે છે ભાઈ? ટ્રાવર્સ ધ લેફ્ટ સબટ્રી, પછી રાઈટ સબટ્રી અને પછી રૂટ, બરાબર? હવે તમે થોડા કન્ફ્યુઝ થતા હશો કે ભાઈ આ તો યાદ નથી રહેતું, તો હું તમને એક ટ્રીક આપું. જુઓ,
સૌથી પહેલા કે છે ભાઈ પ્રી ઓર્ડર. પ્રી ઓર્ડરમાં તમારે શું સમજવાનું? જુઓ, પ્રી એટલે કે પહેલા. હંમેશા તમારે રૂટ નોડને મગજમાં લઈને ચાલવાની. રૂટ નોડને અહીંયા આપણે રિપ્રેઝેન્ટ કરીશું n વડે, લેફ્ટ સાઈડ જે છે એને આપણે રિપ્રેઝેન્ટ કરીશું l વડે, અને રાઈટ સાઈડને આપણે રિપ્રેઝેન્ટ કરીશું r વડે. બરાબર? આ તમે ઇન્ડિકેશન ધ્યાનથી મગજમાં લઈ લો. લેફ્ટ સાઈડ માટે આપણે l ઇન્ડિકેટ કરીશું, રૂટ નોડ માટે આપણે n ઇન્ડિકેટ કરીશું, અને તમારી રાઈટ સાઈડ માટે તમે r ઇન્ડિકેટ કરશો. ઓકે, તો અહીંયા શું આપ્યું છે જુઓ, પ્રી ઓર્ડર. પ્રી ઓર્ડરનો મતલબ છે કે ભાઈ તમારી જે રૂટ નોડ હશે સૌથી પહેલા આવશે. એનો મતલબ આપણે શું કરવું પડશે? રૂટ નોડને n તરીકે આપણે ઇન્ડિકેટ કરીશું, એટલે n આવશે, અને પછી લેફ્ટ આવશે અને રાઈટ આવશે. ઓકે, તો આ થઈ ગઈ તમારી પ્રી નોડ, જેમાં તમારી રૂટ નોડ સૌથી પહેલા છે. એના પછી છે ઇન ઓર્ડર. તો ઇન ઓર્ડરમાં શું થશે ભાઈ? તમારી રૂટ નોડ વચ્ચે આવશે, એટલે કંઈ જ નહીં કરવાનું, ખાલી શિફ્ટિંગ થશે. અહીંયાથી તમારી રૂટ નોડ જે છે એ અહીંયા વચ્ચે આવી જશે. એટલે આ કઈ રીતે લખાશે આ વસ્તુ? L N R. સિમ્પલ છે. એના પછી આવે છે તમારું પોસ્ટ ઓર્ડર. તો પોસ્ટ ઓર્ડરમાં શું થશે ભાઈ? યુ આર રાઈટ, જે તમારી રૂટ નોડ છે એ સૌથી લાસ્ટમાં જતી રહેશે, એટલે એની લોકેશન તમારી અહીંયાથી ચેન્જ થઈને અહીંયા આવી જશે. એટલે આ વસ્તુ કેવી રીતે લખાશે? L R અને N. તો બસ આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો તમે આ સરખી રીતે યાદ રાખશો એટલે તમારું ટ્રાવર્સલ થઈ ગયું. બરાબર? હવે ટ્રાવર્સલને સમજાવવા માટે અહીંયા મારા પાસે એક એક્ઝામ્પલ છે. તમે આ એક ટ્રી જોઈ શકો છો. આમાં આપણે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ કરવાના છીએ. રાઈટ? તો અહીંયા તમારી જે રૂટ નોડ છે કઈ છે ભાઈ? ધીસ વન. તો આ તમારી રૂટ નોડ થઈ ગઈ. ઓકે, સૌથી પહેલા આપણે જોઈશું કે પ્રી ઓર્ડર કેવી રીતે થશે. ઓકે, પ્રી ઓર્ડર આપણે કેવી રીતે કરવાનું? તો એના માટે શું છે જુઓ, પ્રી ઓર્ડર માટે તમને પહેલા જ કીધું કે રૂટ નોડ સૌથી પહેલા વિઝિટ કરવાની. તો રૂટ નોડ શું છે ભાઈ? આપણી a, એટલે n. તો આપણે શું કર્યું? સૌથી પહેલા રૂટ નોડને વિઝિટ કરી, એટલે આપણે સૌથી પહેલા a લખ્યું. એના પછી l, એટલે કે આપણે શું કરવાનું છે કે હવે ટ્રીની લેફ્ટ સાઈડમાં જવાનું છે. એટલે લેફ્ટ સાઈડમાં સૌથી પહેલા કોણ આવશે ભાઈ? અહીંયા આવશું આપણે b. ઓકે, તો b હવે આપણી શું કહેવાશે? આ બંને નોડ્સ માટે b આપણી કહેવાશે રૂટ નોડ. એટલે આપણે હવે શું કરીશું ભાઈ? b ને વિઝિટ કરીશું. એટલે b અહીંયા તમારું ઇન્ડિકેટ કરવાનું. એના પછી b ની કઈ સાઈડે જવાનું? તો જુઓ, રૂટ નોડ પછી આપણે સીધા જઈશું લેફ્ટ સાઈડ. એટલે લેફ્ટ સાઈડ કઈ થશે? d વાળી સાઈડ. તો અહીંયા તમે શું કરશો ભાઈ? હવે d ને ઇન્ડિકેટ કરશો. એટલે આપણે શું કર્યું? અહીંયા ઇન્ડિકેટ d ને કર્યો. એના પછી શું કરવાનું ભાઈ? રાઈટ સાઈડ જવાનું. બરાબર? l પછી આપણે જઈએ છીએ રાઈટ સાઈડ. તો હવે રાઈટ સાઈડ કોણ આવશે ભાઈ? e આવશે. તો આપણે e ને હવે ઓકે, તો હવે આપણે e ને લઈશું. ઓકે, તો અહીં e અહીંયા આવી ગયો. એના પછી ફરીથી ક્યાં જવાનું? તો ફરીથી જવાનું આપણી રૂટ નોડ ઉપર. તો આપણે ફરીથી રૂટ નોડ ઉપર આવીશું. તો હવે આપણે જુઓ, b તો ઓલરેડી વિઝિટ થઈ ગઈ હતી, એટલે આપણે સીધા ક્યાં આવીશું? a ઉપર. તો a ઉપર આપ્યા. હવે a ની તો આ સાઈડની જે લેફ્ટ સાઈડ છે તો આપણી લેફ્ટ સબટ્રી આખી ઓવર થઈ ગઈ. એટલે હવે આપણે ક્યાં આવીશું ભાઈ? એઝ પર ધ રૂલ રાઈટ સબટ્રી ઉપર. તો રાઈટ સબટ્રી ઉપર આવ્યા. તો હવે આ રાઈટ સબટ્રીમાં જ્યાં c છે એ તમારે શું કહેવાશે ભાઈ? રૂટ નોડ કહેવાશે. એટલે આપણે અહીંયા શું કર્યું ભાઈ? c ને પણ ઇન્ડિકેટ કરી દીધી. એના પછી કઈ સાઈડ જવાનું ભાઈ? તો રૂટ નોડ પછી આપણે જઈશું લેફ્ટ સાઈડ ઉપર. તો લેફ્ટ સાઈડ તમારું શું છે? f છે. તો આપણે f ને નીકળીશું. તો f તમારું અહીંયા આવી ગયું. એના પછી આપણે રાઈટ સાઈડ જઈશું. તો રાઈટ સાઈડ તમારું g છે, એટલે g પણ અહીંયા આવી ગયું. તો આ રીતે તમારું શું કહેવાશે? આ તમારું પ્રી ઓર્ડર ટ્રાવર્સલ કહેવાશે. રાઈટ? તો અહીંયા આપણે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ કરી દીધું. એના પછી કયું છે ભાઈ? ઇન ઓર્ડર. તો ઇન ઓર્ડરમાં કેવું થશે જુઓ. ઓકે, એક સેકન્ડ હું આ ઇરેઝ કરી દઉં. ઓકે, ચલો. તો હવે ઇન ઓર્ડરમાં કેવું હશે? સૌથી પહેલા તમારે લેફ્ટ સાઈડ જવાનું. એટલે સૌથી પહેલા રૂટ નોડ વિઝિટ નહીં કરવાની. પહેલા તમારે લેફ્ટ સબટ્રીને વિઝિટ કરવાની, પછી તમારે રૂટ નોડ ઉપર આવવાનું, અને પછી તમારે રાઈટ સબટ્રી ઉપર આવવાનું, કે રાઈટ પાર્ટ ઉપર આવવાનું. ઓકે, તો સૌથી પહેલા જુઓ, આ છે આપણી શું? રૂટ નોડ. તો આપણે રૂટ નોડ સૌથી પહેલા નહીં જોવાની. રૂટ નોડના કયા પાર્ટ ઉપર જવાનું? લેફ્ટ સબટ્રી વાળા પાર્ટ ઉપર. તો અહીંયા આપણે લેફ્ટ સબટ્રી વાળા પાર્ટ ઉપર આવ્યા. હવે લેફ્ટ સબટ્રીના પાર્ટમાં પણ આ જે તમારું b છે એ શું કહેવાશે ભાઈ? રૂટ નોડ કહેવાશે. તો હજુ એના લેફ્ટમાં આવો, કેમ કે સૌથી પહેલા આપણે લેફ્ટ પાર્ટ વિઝિટ કરવાનો છે. તો લેફ્ટમાં લેફ્ટ સૌથી પહેલા શું આવશે ભાઈ? d આવશે. એટલે સૌથી પહેલા આપણે અહીંયા શું લખી દીધું? d લખી દીધું. એના પછી કયા આવવાનું છે આપણે? રૂટ નોડ ઉપર, એટલે કે નોડ ઉપર. તો અહીંયા તમે નોડ ઉપર આવ્યા, એ છે તમારું b, એટલે તમે અહીંયા b લખી દીધું. પછી b પછી પાછું ક્યાં આવવાનું? રાઈટ સાઈડ ઉપર આવવાનું. તો રાઈટ સાઈડ ઉપર તમારું શું આવશે? e, એટલે તમે e ઉપર આવી ગયા. એટલે e અહીંયા આપણે ઇન્ડિકેટ કરી દીધું. અને પાછું પછી તમારે શું કરવાનું? ઉપર આવવાનું. એટલે અહીંયા તમે a ઉપર આવી ગયા. એટલે એ તમારું અહીંયા શું થઈ ગયું? પોપ થઈ ગયું, બહાર આવી ગયું. બરાબર? તો આપણે એ અહીંયા ઇન્ડિકેટ કરી દીધું. હવે ચલો, લેફ્ટ સાઈડનો બધો પોર્શન ક્લિયર. હવે આપણે રાઈટ સાઈડનું પોર્શન જોવાનું છે. રાઈટ? તો રાઈટ સાઈડના પોર્શન માટે આપણે શું કરીશું? હવે ફરીથી આવીશું c ઉપર. c તમારું શું કહેવાશે ભાઈ? c તમારું કહેવાશે નોડ, રૂટ નોડ. આ કેસમાં આ સબટ્રી માટે આ તમારો રૂટ નોડ કહેવાશે. તો એને આપણે પહેલા નહીં જોઈએ. એના આપણે સૌથી પહેલા કઈ સાઈડ જઈશું? લેફ્ટ સાઈડ. તો લેફ્ટ સાઈડમાં શું છે ભાઈ? f છે. તો f ને આપણે લીધો, f અહીંયા ઇન્ડિકેટ કરી દીધો. f પછી જુઓ,
આપણે રૂટ નોડ ઉપર આવવાનું છે, એટલે એન ઉપર. એટલે આ જે રૂટ નોડ શું ઇન્ડિકેટ કરશે? સી ને ઇન્ડિકેટ કરશે. એટલે અહીંયાથી તમારું સી બાર આવી જશે અને પછી લાસ્ટમાં તમારે રાઈટ સાઈડ જવાનું, એટલે ત્યાંથી તમને શું મળશે? તમારું જી મળશે. તો આ તમારો કયો ટ્રાવર્સલ થઈ ગયો ભાઈ? ઇન ઓર્ડર. એ જ રીતે પોસ્ટ ઓર્ડર. પોસ્ટ ઓર્ડરમાં સૌથી પહેલા શું કરવાનું ભાઈ? લેફ્ટ સાઈડ જવાનું, ઓકે, લેફ્ટ સાઈડ જવાનું, પછી રાઈટ સાઈડ જવાનું અને પછી રૂટ નોડને કન્સિડર કરવાની. ઓકે, તો ચલો સૌથી પહેલા આપણે શું કરીશું? લેફ્ટ મોસ્ટ સાઈડમાં જઈશું. એટલે જુઓ આ રૂટ નોડ થઈ ગઈ, ત્યાંથી આપણે લેફ્ટ મોસ્ટ સાઈડમાં ગયા એટલે આપણું શું આવશે? ડી આવશે. તો આપણે પહેલા ડી લખ્યું. પછી રાઈટમાં જવાનું, તો રાઈટમાં શું આવશે? ઈ આવશે, તો ઈ લખ્યું. પછી રૂટ નોડ ઉપર આવવાનું, એટલે આ તમારું બી આવશે, સબટ્રી માટેનું રૂટ નોડ, તો આપણે પછી બી ઇન્ડિકેટ કર્યું. પછી પાછા ઉપર આવો. અત્યારે એને ઇન્ડિકેટ નહીં કરવાનું. કેમ? કેમ કે પહેલા આપણે રાઈટ સાઈડ જવાનું છે, લેફ્ટ સાઈડનો પાર્ટ પૂરો થઈ ગયો, હવે આપણે રાઈટ સાઈડ જઈશું. તો આપણે રાઈટ સાઈડ ગયા, ત્યાં આપણે શું સીને કન્સિડર કરીશું? તો કે ના, પહેલા કોને કન્સિડર કરીશું ભાઈ? એફને. એફ પછી કઈ સાઈડ આવશે? રાઈટ સાઈડ. તો કોણ આવશે ભાઈ? જી. તો આપણે જીને ઇન્ડિકેટ કર્યું. અને જી પછી પાછું કોણ આવશે? તો તમારું સી. તો અહીંયા તમે સીને ઇન્ડિકેટ કર્યું અને લાસ્ટમાં તમારી આ રૂટ નોડ આવશે, રાઈટ? તો આ તમારો કયો ટ્રાવર્સલ થઈ ગયો ભાઈ? પોસ્ટ ઓર્ડર, રાઈટ? તો આ રીતે તમારે દરેક વસ્તુને ઇન્ડિકેટ કરવાની રહેશે. આ રીતે તમારું ટ્રાવર્સલ થશે: પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર એન્ડ પોસ્ટ ઓર્ડર. ઓકે, ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ છે તમારી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી, જેને આપણે કહીએ છીએ ડેપ્થ ફર્સ્ટ સર્ચ. ઓકે, ડેપ્થ ફર્સ્ટ સર્ચ ટ્રાવર્સલ. તો જુઓ, જેવું નામ એવું કામ. શું કીધું છે ભાઈ? ડેપ્થ ફર્સ્ટ, એટલે તમારે ડેપ્થ સુધી જવાનું છે આની અંદર સર્ચિંગ કરવા માટે, ટ્રાવર્સલ કરવા માટે. તો અહીંયા તમને એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું કે એવી રીતે આ વસ્તુ થશે. સૌથી પહેલો સ્ટેપ જુઓ, શું લખ્યું છે ભાઈ? સિલેક્ટ એની નોડ વી બિલોંગ્સ ટુ એન એઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ, માર્ક ધેટ નોડ એઝ વિઝિટેડ. એટલે ભાઈ તમે અહીંયા આ ગ્રાફની અંદર કોઈ પણ એક નોડ સૌથી પહેલા સિલેક્ટ કરશો, બરાબર? તો લેટ સે આપણે આ નોડ સિલેક્ટ કરી, તમારી નોડ નંબર 1. ઓકે, યુ કેન સિલેક્ટ એની નોડ. પછી શું કીધું છે જુઓ, આને માર્ક કરી દો એઝ વિઝિટેડ. વિઝિટેડ થઈ ગઈ એટલે ભાઈ આપણે શું કરશું? એને વિઝિટેડ તરીકે આપણે 1 ને માર્ક કરી દીધી. પછી સેકન્ડ સ્ટેપ જુઓ, સિલેક્ટ વન ઓફ ધ અનવિઝિટેડ એડજેસન્ટ ઓફ કરંટ નોડ. એટલે આપણી જે કરંટ નોડ છે એની જેટલી પણ એડજેસન્ટ નોડ્સ હોય, કઈ એડજેસન્ટ નોડ્સ છે ભાઈ? આપણી 2 થઈ ગઈ, 3 થઈ ગઈ, 4 થઈ ગઈ. તો આ બધી એની એડજેસન્ટ, એટલે કે એના સાથે જોડાયેલી જે કંઈ પણ નોડ્સ હોય એજ વડે એ એજની વાત થાય છે. એમાંથી કોઈ પણ તમે એક નોડ સિલેક્ટ કરો. તમે 2 પણ સિલેક્ટ કરી શકો છો, તમે 3 પણ સિલેક્ટ કરી શકો છો, તમે 4 પણ સિલેક્ટ કરી શકો છો. આ કેસમાં આપણે 2 ને સિલેક્ટ કરીશું. ઓકે, તો શું કીધું છે ભાઈ? સિલેક્ટ વન ઓફ ધ અનવિઝિટેડ એડજેસન્ટ ઓફ કરંટ નોડ. ચલો આપણે 2 ને સિલેક્ટ કરી. મેક ઇટ ન્યૂ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ માર્ક ઇટ એઝ વિઝિટેડ. હવે આ તમારો નવો સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાશે, એટલે આને આપણે શું કહીશું ભાઈ? વિઝિટેડ કહી દઈશું. એટલે 2 પણ આપણે શું કર્યું? અહીંયા લખી દીધું. ઓકે, હવે ચેક કરો કે 2 ના કયા એડજેસન્ટ નોડ્સ છે. તો 2 ના એડજેસન્ટ નોડ્સમાં કોણ કોણ આવશે ભાઈ? એક તમારી આ 5 આવી જશે, બરાબર? એક તમારી આ 6 આવી જશે, એક તમારી આ 3 આવી જશે. જેના સાથે 2 કનેક્ટેડ હોય બધાની એડજેસન્ટ નોડ્સ કહેવાશે. તો હવે આમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, રાઈટ? તો જુઓ, સૌથી પહેલા આપણે કઈ સિલેક્ટ કરી? 3 ને સિલેક્ટ કરી. ઓકે, તો અહીંયા આપણે 3 ને સિલેક્ટ કરી, તો 3 ને આપણે એઝ વિઝિટેડ કહી દઈશું. હવે 3 ની કઈ એડજેસન્ટ નોડ્સ છે ભાઈ? તો 3 ની એડજેસન્ટ નોડ્સમાં 2 આવે છે અને 6 આવે છે, જેમાં 2 તો ઓલરેડી વિઝિટેડ છે પણ 6 વિઝિટેડ નથી. એટલે આપણે શું કરીશું ભાઈ? 6 ને અહીંયા લખીશું, રાઈટ? હવે 6 ને કન્સિડર કરો. તો 6 ની કઈ એડજેસન્ટ નોડ્સ છે ભાઈ? એક 3 છે, એક 2 છે અને એક 5 છે. પણ 2 અને 3 ઓલરેડી થઈ ચૂકી છે, તો આપણે કોને લઈશું ભાઈ? 5 ને લઈશું. એટલે આપણે અહીંયા કોને વિઝિટ કરી ભાઈ? 5 ને વિઝિટ કરી. ચલો હવે જુઓ ભાઈ, 5 ની કોઈ એડજેસન્ટ નોડ છે? તો હા, 5 ની છે ને. કઈ છે ભાઈ? 6 છે, 1 સેકન્ડ, 6 છે અને 2 છે. પણ આ બંને ઓલરેડી વિઝિટ થઈ ચૂકી છે. એનો મતલબ 5 પાસે હવે બીજી કોઈ એવી નોડ વધી નથી જે આપણે વિઝિટ કરવાની બાકી હોય. તો આપણે શું કરીશું? ફરીથી આપણે રૂટ નોડ ઉપર આવી જઈશું, જે છે 1. ઓકે, તો આપણે 1 ઉપર પાછા આવી ગયા. હવે ચેક કરો કે 1 ની કઈ એડજેસન્ટ નોડ્સ અત્યાર સુધી વિઝિટ નથી થઈ. તો જુઓ, 2 અને 3 તો ઓલરેડી થઈ ચૂકી છે, પણ 4 હજુ બાકી છે. તો હવે આપણે 4 ઉપર આવીશું, રાઈટ? તો આપણે શું કરીએ? હવે 4 ને વિઝિટ કરી. ચલો 4 વિઝિટ થઈ ગયું. હવે 4 ની એડજેસન્ટ નોડ્સ ચેક કરો, કઈ છે ભાઈ? તો એક 7 છે, આ રીતે 7 છે એક, અને એક છે તમારી 8. તો હવે આ બંનેમાંથી તમે કોઈ પણ પહેલા સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે 7 સિલેક્ટ કરી. ઓકે, તો હવે અહીંયા આપણે શું કર્યું? 7 ને વિઝિટ કરી દીધી. ઓકે, અને પછી લાસ્ટમાં 7 ની કઈ એડજેસન્ટ નોડ્સ છે ભાઈ? તો 4 પણ છે અને 8 પણ છે, પણ 4 તો ઓલરેડી વિઝિટ થઈ ચૂકી છે. એટલે આપણે કોને કન્સિડર કરીશું ભાઈ? 8 ને કન્સિડર કરીશું. એટલે અહીંયા આપણે શું લખ્યું? 8 લખ્યું. અને તે જ સાથે આપણી બધી જ નોડ્સ જે છે
એ વિઝિટ થઈ ચૂકી છે ને આ તમારો ટ્રાવર્ઝલનો ઓર્ડર કહેવાશે, રાઈટ? તો આ છે તમારા ડેપ્થ ફર્સ્ટ સર્ચનું ટ્રાવર્ઝલની આખી પ્રોસિજર. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે ટ્રાવર્ઝલ કરવાનું. આ રીતે જે ટ્રાવર્ઝલનો ઓર્ડર હોય એ તમારે આન્સરમાં લખી દેવાનું, રાઈટ? તો અહીંયા તમને આખી પ્રોસિજર છે એ સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. એકવાર હું પ્રોસિજર વાંચી જાઉં, જેનાથી જ્યારે તમને એક્સપ્લેન કરવાનું કહે કે ભાઈ ડીએફએસ કેવી રીતે કામ કરે છે, તમે એક્સપ્લેન કરો તો તમે આ બધા સ્ટેપ્સ લખીને આવી શકો છો. Let G is equal to NA be an undirected graph, all of whose nodes we wish to visit. બરાબર, તો આપણા પાસે એક અનડાયરેક્ટેડ ગ્રાફ છે G કરીને, જેની આપણે બધે નોડ્સ શું કરવા માંગીએ છીએ? વિઝિટ કરવા માંગીએ છીએ. It is somehow possible to mark a node to show it has already been visited. એટલે આપણે જે નોડ વિઝિટ કરીશું એને આપણે શું કરીશું? ભાઈ વિઝિટેડ કહી દઈશું. To carry out a depth first traversal of the graph, choose any node V belongs to N as the starting point. એટલે સૌથી પહેલા તમારે કોઈ પણ એક નોડ છે જેને આપણે V કહીશું એને એઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ કન્સિડર કરવાની અને પછી ત્યાંથી તમારું ટ્રાવર્સલ સ્ટાર્ટ કરી દેવાનું, રાઈટ? માર્ક ધીસ નોડ ટુ શો ઇટ હેઝ બીન વિઝિટેડ. અને જેને તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે કન્સિડર કરો એને આપણે શું માર્ક કરી દેવાની? એઝ વિઝિટેડ માર્ક કરી દેવાની. If there is a node adjacent to V that has not yet been visited, choose this node as a new starting point and call the depth first search procedure recursively. એટલે શું કહેવા માંગે છે કે ભાઈ જે નોડને તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે કન્સિડર કરી છે એની જેટલી પણ એડજેસન્ટ નોડ્સ હોય અને એ એડજેસન્ટ નોડ્સ જો અનવિઝિટેડ હોય તો એને તમે શું કરશો? ભાઈ વિઝિટ કરશો અને પછી તમારો નવો સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાંથી કન્સિડર કરશો અને આ પ્રોસેસને રિકર્સિવલી રિપીટ કરશો. રિકર્સિવલી શું ભાઈ? તમે જોયું ને દર ટાઈમે આપણી સ્ટાર્ટિંગ નોડ બદલાતી રહેતી હતી, બરાબર? આપણે દરેક નોડ માટે આ રીતે ચેક કરતા હતા કે ભાઈ એની કઈ એડજેસન્ટ નોડ્સ છે અને એમાંથી કઈ વિઝિટ થઈ ચૂકી છે, કઈ વિઝિટ નથી થઈ. જે વિઝિટ ના થઈ હોય એને આપણે વિઝિટ કરતા હતા અને પછી એને વિઝિટેડ કરીને ત્યાં આપણે ઓર્ડરમાં લખતા હતા, રાઈટ? When all the nodes adjacent to V are marked, the search starting at V is finished. તો જ્યારે એના સાથે સંકળાયેલી જેટલી પણ નોડ્સ હોય એ બધી વિઝિટ થઈ જાય એટલે તમારી જે સર્ચ છે એ ફિનિશ થઈ જશે. If there remain any nodes of G that have not been visited, choose any one of them as a new starting point and call the procedure again. એટલે કે ભાઈ જે કોઈ પણ નોડ અનવિઝિટેડ હોય એને આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે કન્સિડર કરવાની અને ત્યાંથી આપણી પ્રોસેસ જે છે વિઝિટેડ અનવિઝિટેડની એ સ્ટાર્ટ કરી દેવાની. એમ કરીને તમારે દરેક નોડનું તમારે ટ્રાવર્સલ કરવાનું રહેશે, રાઈટ? તો આ તમારા ડીએફએસની સિમ્પલ પ્રોસિજર છે જે આપણે અહીંયા જોઈ લીધી. નેક્સ્ટ છે આપણું ભાઈ બ્રેથ ફર્સ્ટ સર્ચ ટ્રાવર્સલ. ઓકે, તો બ્રેથ ફર્સ્ટ સર્ચ આપણે આમાં બ્રેથને કન્સિડર કરવાની છે, એટલે વાઇડનેસ લેવલને કન્સિડર કરવાનું છે. પહેલામાં આપણે ડીપનેસ ચેક કરતા હતા, અહીંયા આપણે લેવલ ચેક કરીશું, બ્રેથ ચેક કરીશું, રાઈટ? તો જુઓ શું છે સ્ટેપ્સ. Select any node V belongs to N as starting point, mark that node as visited. એટલે પહેલાના જેવું જ ભાઈ કોઈ પણ એક નોડને તમે કન્સિડર કરો, તમે કોઈ પણ નોડ કન્સિડર કરી શકો છો. અહીંયા આપણે 1 ને કન્સિડર કરીએ છીએ અને એને પછી તમે શું કરશો ભાઈ? માર્ક ઇટ એઝ વિઝિટેડ. ચલો આપણે વિઝિટેડ તરીકે એને માર્ક કરી દીધું, બરાબર? બાય ધ વે એક બીજી વસ્તુ છે, ડીએફએસ જે છે એમાં સ્ટેક વપરાશે અને બીએફએસ ની અંદર ક્યુ વપરાશે. ઓકે, એ આપણે જો કે ડિફરન્સ જોઈશું એટલે તમને એ વસ્તુ ક્લિયર થઈ જ જશે. NQ visited V node into Q, બરાબર? તો પછી આપણે NQ કરી દેવાની, એટલે કે ભાઈ આપણા Q ની અંદર એન્ટર કરી દેવાની જે કંઈ પણ તમારી વિઝિટેડ નોડ હોય એની અંદર એને, બરાબર? આ તમારું જે Q છે એની અંદર શું કરવાની? એ વિઝિટેડ નોડને આ રીતે આપણે એન્ટર કરી દીધી. ઓકે, લાઈક ધીસ. ચલો પછી શું કરવાનું જુઓ. આ તમે પહેલી નોડ લીધી, એના પછી લેવલ વાઇઝ ચાલવાનું. તો આપણે પહેલા આ નોડ ઉપર આવ્યા તો આ 2 થયો, પછી 2 ના લેવલમાં કઈ છે તો 3 થઈ, પછી 3 ના લેવલમાં કઈ છે તો 4 થઈ. તો આ તમારી કેવી રીતે ઓર્ડર આવશે ભાઈ? 1 પછી 2 પછી 3 પછી 4, પછી લેવલ વાઇઝ જોવા જઈએ તો કોણ આવશે? 5 પછી 6 પછી 7 પછી 8. તો આપણે એ જ વસ્તુ લખી જઈએ, જો 5 પછી 6 પછી 7 પછી 8. એટલે જો DQ a node from the front of Q, find its all unvisited adjacent nodes. તમારે adjacent nodes જે હોય એ આ રીતે કન્સિડર કરવાના. માર્ક એઝ વિઝિટેડ NQ ઇન્ટુ Q, બરાબર? એટલે કે ભાઈ ક્યુમાં મૂકતું જવાનું અને પછી આપણે ખબર છે ભાઈ ક્યુમાં જે ફર્સ્ટ કમ હોય એ મતલબ ફર્સ્ટ ઇન એ ફર્સ્ટ આઉટ હોય, તો જે સૌથી પહેલા આવ્યું તો એ સૌથી પહેલા બહાર નીકળશે. તો એ રીતના ઓર્ડરમાં તમારે અરેન્જ કરવાના અને આ તમારો ઓર્ડર બની જશે, બરાબર? એટલે તમારે કંઈ જ નહીં કરવાનું. કોન્સેપ્ટ શું કહેવા માંગે છે ભાઈ કે સૌથી પહેલા આપણે આ નોડ વિઝિટ કરી, બરાબર? પછી એની એડજેસન્ટ નોડ લો 2, બરાબર? એના લેવલમાં જેટલી પણ હોય એના બ્રેથમાં એ બધી કન્સિડર કરો, એટલે 2 3 4, પછી અહીંયાથી જુઓ 5 6 7 8. તો લેવલ બાય લેવલ તમારે ચાલે જવાનું. એને આપણે શું કહીશું ભાઈ? બ્રેથ ફર્સ્ટ સર્ચ ટ્રાવર્સલ કહીશું. ઓકે, હવે અહીંયા ડિફરન્સ જુઓ. ડીએફએસ અને બીએફએસ વચ્ચે શું તફાવત છે એ આપણે હવે ચેક કરીશું. ડીએફએસ ટ્રાવર્સસ એકોર્ડિંગ ટુ ટ્રી ડેપ્થ. તો આ તો શું છે ભાઈ? જો ટ્રીના ડેપ્થ પ્રમાણે ચાલશે. એ જ રીતે
BFS traverses according to tree level, કે ભાઈ અહીંયા લેવલ પ્રમાણે ચાલશે કે ભાઈ લેવલ કેવી રીતે છે, રાઈટ, આ રીતે, અને આ તમારું ડેપ્થ સુધી જશે. ઓકે, પછી જુઓ, ઇટ યુઝિસ અ સ્ટેક ટુ કીપ ટ્રેક ઓફ ધ નેક્સ્ટ લોકેશન ટુ વિઝિટ. આ કોનો યુઝ કરશે ભાઈ? સ્ટેકનો યુઝ કરશે. એ જ રીતે આ કઈ વસ્તુનો યુઝ કરશે? ઇટ યુઝિસ અ ક્યુ. આ ક્યુનો યુઝ કરશે ફોર ધ ટ્રાવર્સલ. DFS requires less memory. આને ભાઈ ઓછી મેમરીની જરૂર પડે છે, સિન્સ ઓનલી નોડ્સ ઓન ધ કરંટ પાથ આર સ્ટોર્ડ. કેમ કે અહીંયા ખાલી નોડ્સ જે આપણા કરંટ પાથના હોય એને આપણે સ્ટોર કરવાના હોય. એ જગ્યાએ BFS જે હોય છે એમાં શું જોઈશે ભાઈ? વધારે મેમરી જોશે, બરાબર. ઇટ ઇઝ સિસ્ટમેટિકલી એક્ઝામિન ધીસ સચ રિક્વાયર્સ કન્સિડરેબલી મોર મેમરી. એટલે કે ભાઈ આના કમ્પેરિઝનમાં જોવા જઈએ DFSના કમ્પેરિઝનમાં, તો BFSમાં લેવલ બાય લેવલ થતું હોય એટલે મેમરી વધારે જોઈએ. Does not guarantee to find solution. Backtracking is required if wrong path is selected. એટલે આની અંદર જો wrong path select થઈ જાય તો backtracking ની જરૂર પડે. backtracking શું છે આપણે આગળના ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છીએ, પણ આમાં જે તમારે યાદ રાખવાનું છે, શું યાદ રાખવાનું છે કે ભાઈ does not guarantee to find solution. સોલ્યુશન ફાઇન્ડ કરવાની ગેરંટી આની અંદર નથી. આમાં શું છે ભાઈ? if there is a solution, BFS is guaranteed to find it. એટલે કે જો કોઈ સોલ્યુશન હશે તો આમાં તમને ગેરંટી છે કે ભાઈ સોલ્યુશન મળી જ જશે. પછી if the selected path does not reach to the solution, DFS gets stuck or trapped into infinite loops. એટલે આમાં જે છે એ infinite loopsમાં સ્ટક થવાની સંભાવના છે, but BFS will not get trapped exploring an infinite loop. પણ જે તમારું BFS હશે એ તમારા infinite loopમાં ક્યારેય ફસાશે નહીં. ઓકે, ચલો ડન. હવે જુઓ, the time complexity of both BFS and DFS will be big O of V plus E, where V is the number of vertices and E is the number of edges. એટલે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી છે ભાઈ? બિગ O of V plus E જેટલી થશે, જ્યાં V તમારું શું છે? વર્ટાઇસીસ છે, અને E શું છે? તમારું એજીસ છે. ઓકે, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ચલો, આ હતો તમારો BFS અને DFS વચ્ચેનો ડિફરન્સ. ઓકે, તો હવે જે આ ટોપિક છે ટોપોલોજીકલ સોર્ટિંગ, એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આને ધ્યાનથી જોજો. અહીંયા જો ડેફિનેશન શું લખી છે ભાઈ? A topological sort or topological ordering of a directed acyclic graph is a linear ordering of its vertices such that for every directed edge UV from vertex U to vertex V, the vertex U comes before the vertex V in the ordering. બરાબર? તો સૌથી પહેલા તો જુઓ, જે તમારી જે ટોપોલોજીકલ સોર્ટ હશે અથવા તો જે ટોપોલોજીકલ ઓર્ડરિંગ તમે કરશો એ હંમેશા કેવા ગ્રાફ માટે છે ભાઈ? ડાયરેક્ટેડ અસાયક્લિક ગ્રાફ. ઓકે, ડાયરેક્ટેડ ગ્રાફ તો તમને ઓલરેડી ખબર જ છે કે ભાઈ દરેક એજ જે છે એમાં તમારી જે છે ડાયરેક્શન બતાવતી હશે. અને અસાયક્લિક ગ્રાફ એવું ગ્રાફ કહેવાય જે ક્યારેય ક્લોઝ લૂપ ના બનાવે, રાઈટ. એટલે આ રીતેનો જે તમારો ગ્રાફ હશે, ધારો કે, તો આ ગ્રાફ તમારો શું બનાવે છે ભાઈ? ક્લોઝ લૂપ બનાવે છે. તો આ તમારો અસાયક્લિક ગ્રાફ નહીં કહેવાય. પણ જ્યારે હું આ એજ નીકાળી દઉં અહીંયાથી, ધારો કે, તો આ હવે તમે કહી શકો છો કે તમારો અસાયક્લિક ગ્રાફ હશે. તો અસાયક્લિક ગ્રાફ બેસિકલી એવું ગ્રાફ છે જેની અંદર કોઈ જાતનું ક્લોઝ લૂપ ના બનતું હોય. ઓકે, ચલો ડન. હવે જુઓ, ડાયરેક્ટેડ અસાયક્લિક ગ્રાફ હોવો જોઈએ, અને એમાંથી તમે શું કરશો ભાઈ? એક લિનિયર ઓર્ડરિંગ બનાવશો. કેવી રીતે? જેમ કે તમારા પાસે બે આ રીતે નોડ્સ છે U અને V, બરાબર, અને આ રીતે એમની તમે ધારો કે ડાયરેક્શન પ્રોવાઈડ કરી હોય. આ તમારી એજ છે, બરાબર, ડાયરેક્ટેડ એજ ફ્રોમ U ટુ V. તો આમાં શું કહેવા માંગે છે કે જ્યારે તમે ટોપોલોજીકલ સોર્ટિંગ કરશો ત્યારે ઓર્ડરિંગ હંમેશા કેવી હોવી જોઈએ? જે તમે ઓર્ડર બનાવશો એમાં U હંમેશા V ના પહેલા આવવો જોઈએ. કેમ? કેમ કે U માંથી તમે V ઉપર આ રીતે એરો બતાવો છો, કેમ કે V તમારો જે છે એ U પર ડિપેન્ડન્ટ છે. એટલે જે તમારી નોડ જે છે એ જે મોટી હોય, મતલબ મોટી તો ના કહેવાય, પણ જેના ઉપર બીજી નોડ ડિપેન્ડન્ટ હોય એવી નોડને તમારે પહેલા લખવાની છે, રાઈટ. તો આ તમારું U પહેલા આવશે અને પછી V આવશે. તો એ જ વસ્તુ લખી છે કે એવરી ડાયરેક્ટેડ એજ UV ફ્રોમ વર્ટેક્સ U ટુ વર્ટેક્સ V, એટલે કે ફ્રોમ વર્ટેક્સ U ટુ ફ્રોમ વર્ટેક્સ V જે તમારી રીતે જતી હોય એજ, એ કેવી રીતે હશે? ધ વર્ટેક્સ U કમ્સ બિફોર ધ વર્ટેક્સ V ઇન ધ ઓર્ડરિંગ. એટલે ઓર્ડરિંગ કેવી રીતે થશે કે તમારી જે વર્ટેક્સ U હશે એ વર્ટેક્સ V પહેલા આવશે. કેમ? કેમ કે જે તમારી એજ છે એ ફ્રોમ U ટુ V છે, એટલે ફ્રોમ U ટુ V હોય તો એના માટે U પહેલા આવવું જોઈએ અને V પછી આવવું જોઈએ. તો આ રીતેની જે તમે એક લિનિયર ઓર્ડરિંગ કરશો એને આપણે શું કહીશું? ટોપોલોજીકલ ઓર્ડરિંગ અથવા તો ટોપોલોજીકલ સોર્ટિંગ. ઓકે, ચલો નાઇસ. હવે સીધા આપણે એક્ઝામ્પલ ઉપર આવી જઈએ તો તમને આ વસ્તુ વધારે ક્લિયર થશે. તો જુઓ, આ રીતે આપણા પાસે એક ડાયરેક્ટેડ અસાયક્લિક ગ્રાફ છે જેની અંદર ભાઈ તમારી બધી એજીસની ડાયરેક્શન પ્રોવાઈડ કરેલી છે, અને આની અંદર આપણે ટોપોલોજીકલ સોર્ટિંગ કરવાની છે. ઓકે, ચલો ડન. સૌથી પહેલા તમારું શું છે સ્ટેપ? કે તમારે એવી નોડ્સને ફાઇન્ડ કરવાની છે જેની ઇન ડિગ્રી 0 હોય.
બરાબર. તો સૌથી પહેલા સમજીએ કે ઇન ડિગ્રી કોને કહેવાય. જો અહીંયા ધ્યાનથી આ A થી B ઉપર તમને આ રીતે એજ દેખાય છે, તો એનો મતલબ B ની જે તમારી ઇન ડિગ્રી છે કેટલી થઈ? 1 થઈ. એ જ રીતે તમારા D ઉપર આ રીતે બે એજીસ જે છે આ રીતે ડાયરેક્ટેડ છે, તો ભાઈ D ની તમારી ઇન ડિગ્રી કેટલી થઈ? 2. બરાબર. તો આ રીતે ફ્રોમ A ટુ D જ્યારે કોઈ એજ આવતી હોય તો D ની ઇન ડિગ્રી થશે. C ટુ D આ રીતે તમારી એજ પોઇન્ટેડ હોય D ઉપર, તો એ રીતે તમારી ઇન ડિગ્રી તમે કેટલી કહેશો? D ની ભાઈ 2 થશે. એ રીતે આપણે B ની જોઈ કેટલી થશે ભાઈ, કેમ કે B ઉપર આ રીતે એક એજ ડાયરેક્ટેડ છે એટલે એની B ની ઇન ડિગ્રી થશે 1. તો આને કહેવાય ઇન ડિગ્રી. એ જ રીતે જે આમાંથી એજ બહાર નીકળતી હોય એને કહેવાય આઉટ ડિગ્રી. એટલે B ની આઉટ ડિગ્રી કેટલી કહેવાશે? તો B માંથી કેટલી એજીસ બહાર નીકળે છે ભાઈ? એક એજ બહાર નીકળે છે એટલે એની આઉટ ડિગ્રી કેટલી થઈ? 1 થઈ. એ જ રીતે A માંથી કેટલી એજીસ બહાર નીકળે છે ભાઈ? બે એજીસ બહાર નીકળે છે, તો એની આઉટ ડિગ્રી કેટલી થઈ ભાઈ? 2 થઈ. ઓકે, તો ચલો તમને ઇન ડિગ્રી અને આઉટ ડિગ્રીમાં ખબર પડી ગઈ. વેરી ગુડ. હવે જુઓ શું હતો ભાઈ આપણો સ્ટેપ? આઈડેન્ટિફાઈ નોડ્સ હેવિંગ ઇન ડિગ્રી 0. તો આમાંથી કઈ નોડ એવી છે જેની ઇન ડિગ્રી 0 હોય? તો અહીંયા તમને ક્લિયરલી દેખાય છે કે ભાઈ એની કોઈ પણ ઇન ડિગ્રી નથી. તો સૌથી પહેલા આપણે એને કન્સિડર કરીશું. પછી શું કીધું છે જુઓ, સિલેક્ટ અ નોડ એન્ડ ડિલીટ ઇટ વિથ ઇટ્સ એજીસ ધેન એડ નોડ ટુ આઉટપુટ. તો હવે જુઓ, જે નોડની ઇન ડિગ્રી 0 હોય એ નોડને પોતે ડિલીટ કરી દો અને એના સાથે કનેક્ટેડ એજીસને પણ ડિલીટ કરી દો. એ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. આપણે એને પણ ડિલીટ કરી દીધું અને એના સાથે જે કનેક્ટેડ એજીસ હતી એને પણ આપણે અહીંયા અત્યારે ડિલીટ કરી દો. એટલે આ વસ્તુ તમે ભૂલી જાઓ. એટલે આપણે શું કર્યું, એ જે એ હતો એને ડિલીટ કરીને સીધું અહીંયા લખી દીધું. ચલો એ આપણે અહીંયા આવી ગયો. ચલો સરસ. હવે ફરીથી પેલો સ્ટેપ રિપીટ કરો. ફરીથી એવી નોડ આઈડેન્ટિફાઈ કરો જેની ઇન ડિગ્રી 0 હોય. તો અત્યારે આ કેસમાં જુઓ, હવે આ તો આપણે કંઈ જ કન્સિડર કરવાનું છે નહીં. તો હવે આ કેસની અંદર આપણી કઈ એવી નોડ છે જેની અંદર ઇન ડિગ્રી 0 હોય? તો જુઓ અહીંયા C ઉપર તો ઇન ડિગ્રી છે, F ઉપર પણ આ રીતે છે એજ, E ઉપર પણ આ રીતે તમારી બે એજીસ આવે છે, બરાબર. D ઉપર પણ તમારી આ એજ આવે છે. ઓનલી B તમારો એવો છે જેના ઉપર કોઈ પણ જાતની ઇન ડિગ્રી છે નહીં. તો હવે તમારો નેક્સ્ટ સ્ટેપ તમને ખબર પડી જ ગઈ છે શું કરવાનું છે. B ને પણ આ રીતે ડિલીટ કરી દો. ચલો B ને ડિલીટ કરી દીધી નોડને, અને સાથે સાથે એના સાથે જેટલી પણ કનેક્ટેડ એજ હતી એને આપણે ડિલીટ કરી. ચલો B ને ડિલીટ કરીને સીધો આપણે ક્યાં લખીશું? અહીંયા લખી દઈશું ઓર્ડરિંગમાં આપણી. ચલો B આવી ગયો, ડન. હવે ફરીથી એ સ્ટેપ રિપીટ કરો કે ભાઈ હવે કઈ એવી નોડ છે જેની ઇન ડિગ્રી 0 હોય. તો આ કેસમાં હવે આપણે જોઈશું C તમને દેખાય છે, એના ઉપર કોઈ પણ એવી જે છે એજ એ ડાયરેક્ટેડ નથી, એટલે એના ઉપર કોઈ પણ એજનો પ્રહાર થતો નથી. તમે આ રીતે યાદ રાખી શકો છો. તો હવે ફરીથી આપણે શું કરીશું, C ને જે છે એ ડિલીટ કરી દઈશું અને સાથે સાથે એના સાથે કનેક્ટેડ જેટલી પણ એજીસ હોય એને પણ આપણે ડિલીટ કરી દઈશું. ચલો C ને ડિલીટ કરીને આપણે શું કરશું, ફટાફટથી અહીંયા લખી દઈશું. તો ચલો C અહીંયા તમારો આવી ગયો, ડન. ચલો હવે કેટલી આપણા પાસે વધી નોડ્સ? આટલી. હવે આમાંથી કઈ એવી છે જેની ઇન ડિગ્રી 0 હોય? તો તમને ક્લિયરલી દેખાય છે કે જે D છે એના ઉપર કોઈ પણ જાતની એજનો પ્રહાર થતો નથી. તો હવે આપણે શું કરીશું, D ને પણ ડિલીટ કરી દઈશું અને એના સાથે જે કનેક્ટેડ એજ છે એને પણ આપણે આ રીતે ડિલીટ કરી દઈશું. અને D ને ડિલીટ કરીને આપણે શું કરશું, અહીંયા આ રીતે આપણે લખી દીધી. ચલો D પણ આવી ગયું આપણું. હવે વધ્યું E અને F. તો E અને F માં ક્લિયરલી તમને દેખાય છે કે જે E છે એના ઉપર કોઈ પણ જાતની એજ જે છે ડાયરેક્ટેડ નથી, એટલે E ને પણ આપણે શું કરશું ભાઈ, ડિલીટ કરી દઈશું. ચલો E પણ ડિલીટ થઈ ગયો, એટલે આ રીતે E પણ ડિલીટ થઈને તમે અહીંયા લખી દીધું. અને ફાઇનલી લાસ્ટમાં એકલો F વધ્યો છે એટલે F ને પણ અહીંયા આપણે સીધું લખી દઈશું. તો આ રીતેની તમારી જે ઓર્ડરિંગ છે એને આપણે શું કહીશું ભાઈ, શું કહીશું, ટોપોલોજીકલ સોર્ટિંગ કહીશું. બરાબર. અહીંયા જે આ તમને એરો દેખાય છે શું દેખાય છે ભાઈ, A અને D જે છે એ ઓલરેડી પહેલા કનેક્ટેડ હતા, એટલે એ તો કનેક્શન તમારે બતાવવું જ પડશે, રાઈટ. જેમ કે અહીંયા જુઓ, જે કનેક્શન્સ ઓલરેડી ગ્રાફમાં આપેલા છે એ તો તમારે બતાવવા જ પડશે. એટલે A અને D નું કનેક્શન હતું એટલે તમે અહીંયા A અને D નું આ રીતે બતાવી શકો છો, રાઈટ. એ જ રીતે C અને E વચ્ચે હતું ગ્રાફની અંદર, C અને E વચ્ચે હતું એટલે આપણે એ કનેક્શન પણ અહીંયા બતાવી દીધું C અને E વચ્ચે. તો આ રીતે તમારી ટોપોલોજીકલ સોર્ટિંગ થશે. એક બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. હવે અહીંયા આપણા પાસે એક બીજો એક્ઝામ્પલ છે ટોપોલોજીકલ સોર્ટિંગનું, આપણે જોઈએ. તો અહીંયા જુઓ, આ જે તમારો ગ્રાફ છે એની અંદર કઈ કઈ નોડ એવી છે કે જેની ઇન ડિગ્રી 0 હોય? તો એક તમારી 5 છે, એક તમારી 4 છે. તો તમે આ બંનેમાંથી કોઈ પણ પહેલા સિલેક્ટ કરી શકો છો. આપણે સૌથી પહેલા 4 ને સિલેક્ટ કરી છે, તો આપણે 4 અહીંયા લખી દીધું. ચલો 4 ના સાથે કનેક્ટેડ જેટલી પણ એજીસ છે એને ડિલીટ કરી દો અને 4 ને પણ ડિલીટ કરી દો અને 4 ને આપણે સીધું શું કર્યું, અહીંયા લખી દીધું. હવે કોણ આવશે ભાઈ? તો હવે તમે જોઈ શકો છો કે તમારું જે 5 છે એની ઇન ડિગ્રી 0 છે. ઓકે, તો એને આપણે શું કરીશું, ડિલીટ કરી દઈશું અને એના સાથે જેટલી પણ કનેક્ટેડ એજીસ હશે એને પણ આપણે ડિલીટ કરી દઈશું અને 5 ને આપણે શું કર્યું, અહીંયા લખી દીધું. ઓકે, ચલો હવે તમારા પાસે છે 2, 0
બરાબર. તો આ 2 અને 0 બંનેની ઇન ડિગ્રી કેટલી છે ભાઈ? 0 છે. તો હવે તમે આ બંનેમાંથી કોઈ પણ પહેલા સિલેક્ટ કરી શકો છો. આપણે પહેલા અહીંયા કોને સિલેક્ટ કર્યું? 0 સિલેક્ટ કર્યું. તો ચલો હવે 0 ને પણ ડિલીટ કરી દઈએ. હવે તમારા પાસે કોણ છે ઓપ્શન? તો 2 છે. તો આપણે 2 ને સિલેક્ટ કરીશું અને એના સાથે સાથે કનેક્ટેડ જે એજ હશે એને પણ આપણે રિમૂવ કરી દઈશું. એટલે 2 તમારો અહીંયા આવી ગયો. હવે 3 વધ્યો અને 1 વધ્યો. તો 3 અને 1 માંથી 3 એવો છે જેના ઉપર કોઈ પણ ડાયરેક્ટેડ એટલે કે એના ઉપર પડતી કોઈ પણ એજ છે નહીં. તો આપણે 3 ને પણ ડિલીટ કરીશું અને એના સાથે કનેક્ટેડ એજને અહીંયાથી ડિલીટ કરી દઈશું. એટલે 3 તમારો અહીંયા આવી જશે. ઓકે. અને લાસ્ટમાં વધ્યો 1 એટલે 1 ને પણ આપણે અહીંયા ઇન્ડિકેટ કરી દઈશું. રાઈટ. તો આ રીતે તમે તમારી ઓર્ડરિંગ જે છે એને બનાવી શકો છો. હવે આમાં જુઓ 4 અને 0 જે હતા એ કનેક્ટેડ હતા એટલે એક કનેક્શન તો તમારે બતાવવું જ પડશે. એટલે આ કનેક્શન બતાવ્યું. પછી એ રીતે 4 અને 1 કનેક્ટેડ હતા એટલે એ બતાવી દેવાનું. અને પછી 5 અને 2 કનેક્ટેડ હતા એટલે બતાવી દેવાનું. અહીંયા તમે જુઓ 4 અને 5 વચ્ચે કોઈ પણ જાતની તમને એજ નથી બતાવી. કેમ કે 4 અને 5 અહીંયા ખરેખરમાં કોઈ પણ રીતે કનેક્ટેડ નહોતા એટલા માટે. ઓકે. એ જ રીતે 0 અને 2 જે હતા એ પણ એકબીજા વચ્ચે કનેક્ટેડ નહોતા એટલે એ બંને વચ્ચે તમારે કોઈ પણ જાતનું કનેક્શન બતાવવાની જરૂર છે નહીં. ઓકે. તો આ રીતે તમારી ટોપોલોજીકલ સોર્ટિંગ થશે. ઓકે. ચલો હવે નેક્સ્ટ ટોપિક ઉપર વધીએ. નેક્સ્ટ ટોપિક છે તમારો કનેક્ટેડ કોમ્પોનેન્ટ્સ. તો કનેક્ટેડ કોમ્પોનેન્ટ્સ કોને કહેવાય? અહીંયા જુઓ ધ્યાનથી. A connected component of an undirected graph is a subgraph in which any two vertices are connected to each other by paths. તો આ જે તમારો મેઇન ગ્રાફ હોય એ મેઇન ગ્રાફમાંથી તમારે સબગ્રાફ બનાવવાનું. અને જે આ સબગ્રાફ તમારા બન્યા એ સબગ્રાફ એવી રીતે બનશે જેની અંદર તમારી જે વર્ટાઇસીસ હશે એ એકબીજા સાથે કનેક્ટેડ હશે થ્રુ એજીસ. ઓકે. તો જુઓ આ બધી એજીસથી કનેક્ટેડ છે. તો there are two connected components in the above undirected graph 0, 1, 2 and 3, 4. એટલે એ દરેક વચ્ચે કનેક્શન હોવું જોઈએ. આ રીતે ના હોવું જોઈએ જેમ કે 1, 0 અને આ 2 હતા તો એમાંથી આ રીતે પછી ખાલી તમે 1, 2 વચ્ચે કનેક્શન બનાવો અને પછી 0 વચ્ચે કનેક્શન ના બનાવો તો એ રીતેનું ના થવું જોઈએ. બરાબર. આ રીતે દરેક તમારી જે વર્ટાઇસીસ હોય એના વચ્ચે એજ હોવી જોઈએ. એ જ વસ્તુ અહીંયા લખી છે. જુઓ શું લખ્યું છે? Two vertices are connected to each other by path. એ બંને એક પાથ દ્વારા એકબીજા સાથે કનેક્ટેડ હોવા જોઈએ. તો એ રીતેના જે કોમ્પોનેન્ટ્સ બનશે જ્યારે કોઈ એક ગ્રાફ જે છે એ બે સબગ્રાફની અંદર ડિવાઈડ થશે એને આપણે કહીશું કનેક્ટેડ કોમ્પોનેન્ટ્સ. ઓકે. ચલો નેક્સ્ટ. A directed graph is strongly connected if there is a directed path from any vertex to every other vertex. તો એક ડાયરેક્ટેડ ગ્રાફ જે હોય એને તમે સ્ટ્રોંગલી કનેક્ટેડ ક્યારે કહેશો? જ્યારે જે તમારી આ વર્ટાઇસ છે એ બાકીની બધી વર્ટાઇસીસ સાથે કનેક્ટેડ હોય. બરાબર. તો એ જ લખ્યું છે. જુઓ ઇઝ અ ઓકે strongly connected if there is a directed path from any vertex to every other vertex. જેમ કે આ વર્ટેક્સ છે એ બાકી બધી જે વર્ટેક્સ હશે એના સાથે કેવી રીતે હશે ભાઈ? કનેક્ટેડ હશે. ઓકે. તો this is same as connectivity in an undirected graph. The only difference is strong connectivity applies to directed graphs and there should be directed paths instead of just paths. તો જે સ્ટ્રોંગ કનેક્ટિવિટીનો કોન્સેપ્ટ છે એ તમારા ડાયરેક્ટેડ પાથમાં લાગશે અને આની અંદર જે પાથ હશે એ કેવા હશે ભાઈ? ડાયરેક્ટેડ પાથ હશે. બરાબર. ઇન્સ્ટેડ ઓફ જસ્ટ પાથ્સ. Similar to connected components, a directed graph can be broken down into strongly connected components. એટલે કે જેમ તમારા અનડાયરેક્ટેડ ગ્રાફની અંદર આપણે કનેક્ટેડ કોમ્પોનેન્ટ્સ જોતા હતા આ રીતેના એ જ રીતે જ્યારે તમે ડાયરેક્ટેડ ગ્રાફને તોડશો એટલે એમાં કેવા કોમ્પોનેન્ટ્સ કહેવાશે ભાઈ? સ્ટ્રોંગલી કનેક્ટેડ કોમ્પોનેન્ટ્સ કહેવાશે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે જે તમારા ડાયરેક્ટેડ ગ્રાફ હોય છે એ ડાયરેક્ટેડ ગ્રાફની અંદર જે તમારા કોમ્પોનેન્ટ્સ પડશે એને આપણે સ્ટ્રોંગલી કનેક્ટેડ કોમ્પોનેન્ટ્સ કહીશું. અને ડાયરેક્ટેડ ગ્રાફમાં જે તમારું આ રીતે કનેક્શન બનશે એ કેવી રીતે બનશે કે જે તમારું એવરી જે નોડ છે એ બાકીની બીજી બધી નોડ સાથે જે હશે એ કનેક્ટેડ હશે. બરાબર. ડાયરેક્ટેડ એજ દ્વારા. તો એ રીતે એને આપણે શું કહીશું? સ્ટ્રોંગલી કનેક્ટેડ ગ્રાફ કહીશું. ઓકે. ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ છે તમારું આર્ટિક્યુલેશન પોઈન્ટ અને આ તમારો છેલ્લો ટોપિક છે. તો શું કહેવા માંગે છે? જુઓ an articulation point in a connected graph is a vertex that if is deleted then disconnects the graph. એટલે ઇન શોર્ટ આ એક એવો પોઈન્ટ છે, આ એક વીક પોઈન્ટ તમે કહી શકો છો કે જો એ પોઈન્ટ અથવા તો જો એ નોડ તમારા ગ્રાફમાંથી ડિલીટ થઈ ગયું તો તમારા ગ્રાફના ટુકડા થઈ જશે એટલે કે ગ્રાફ તમારો ડિવાઈડ થઈ જશે. બરાબર. તો ઇટ રિપ્રેઝેન્ટ્સ વલ્નરેબિલિટીઝ ઇન અ કનેક્ટેડ નેટવર્ક. સિંગલ પોઈન્ટ્સ whose failure would split network into two or more disconnected components. તો ડિસ્કનેક્ટેડ કોમ્પોનેન્ટ્સમાં ડિવાઈડ કરી દેશે તમારા ગ્રાફને. For a disconnected undirected graph, an articulation point is a vertex removing which will increase number of connected components. તો અહીંયા ધ્યાનથી જુઓ આ જે તમારો ગ્રાફ છે એની અંદર તમારા આર્ટિક્યુલેશન પોઈન્ટ્સ કયા હશે?
તો એક હશે 2 અને એક હશે 3, બરાબર. જો હું અહીંયાથી 2 ને ડિલીટ કરી દઉં તો જુઓ એક 1 4 વાળો એક બની જશે અલગથી અને એક 3 અને 5 વાળો. તો આ રીતે તમારો ગ્રાફ શું થઈ ગયો ભાઈ, અહીંયા ડિલીટ થઈ ગયો, બરાબર. જો હું 2 ને રિમૂવ કરું એ રીતે. એ જ રીતે જ્યારે હું 3 ને રિમૂવ કરું, જેમ કે મેં 3 ને રિમૂવ કરી દીધું, ઓકે, તો શું થશે જુઓ, આ રીતે મારો જે ગ્રાફ છે 1 4 2 અને 5 આ રીતે ડિવાઈડ થઈ જશે, ઓકે. તો આ રીતે મારો ગ્રાફ જે છે ડિવાઈડ થઈ ગયો. તો આ રીતેના જે પોઈન્ટ્સ હોય એને શું કહેવાશે ભાઈ, આપણા આર્ટિક્યુલેશન પોઈન્ટ. કેમ કે જો અહીંયા તમે જો 1 અથવા તો 4 ને ડિલીટ કરશો તો તમારું ગ્રાફ તૂટી નહીં જાય, પણ અહીંયા તમારું ગ્રાફ આખું તૂટી જશે. એ જ રીતે આ જે સેકન્ડ એક્ઝામ્પલ છે એમાં શું કહેવા માંગે છે જુઓ, તમારો આર્ટિક્યુલેશન પોઈન્ટ કયો થશે, તમારો આર્ટિક્યુલેશન પોઈન્ટ થશે 3. કેમ કે જેવો તમે 3 ને રિમૂવ કરશો એવું તમારું આ જુઓ 1 અને આ 2 અલગ પડી જશે, પહેલી વસ્તુ તો આ. પછી આ 5 7 અને તમારું 6 અલગ પડી જશે અને આ 4 પણ તમારું અલગ પડી જશે જેવું તમે 3 ને ડિલીટ કરશો. તો આ જે તમારો 3 છે એ તમારો કેવો પોઈન્ટ કહેવાશે, આર્ટિક્યુલેશન પોઈન્ટ. એટલે આર્ટિક્યુલેશન પોઈન્ટ ઇન શોર્ટ એવો પોઈન્ટ છે જેને ડિલીટ કરશો તમે તો તમારો જે આખો ગ્રાફ છે એ અલગ અલગ હિસ્સાઓમાં ડિવાઈડ થઈ જશે, રાઈટ. તો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તો તે જ સાથે આજનો આ જે વિડીયો છે અહીંયા એન્ડ થાય છે, જેની અંદર આપણે આખું તમારું જે 6th ચેપ્ટર છે એડીએનું એ ડિસ્કસ કરી લીધું છે, રાઈટ. આઈ હોપ કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો છે અને તમારી એક્ઝામની પ્રિપેરેશનમાં તમને હેલ્પ કરશે. તે જ સાથે આજનો આ વિડીયો આપણે એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ, બાય.